વિસનગરના આર્મી કમાન્ડો યુવક 12 કલાકમાં નોનસ્ટોપ 100 કિમીની દોડ પૂરી કરશે। વિસનગરના આર્મી કમાન્ડો યુવકે ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ અસંભવને પણ સંભવ કરી બતાવવાની ભાવના સાથે નોનસ્ટોપ 12 કલાકમાં 100 કિમીની દોડ પૂરી કરવા માટેની શરૂઆત કરી છે। આર્મી કમાન્ડો યુવકે વિસનગરના પાલડી ચોકડી ખાતેથી દોડવાની શરૂઆત કરી છે, જે યુવક 100 કિલોમીટર નોનસ્ટોપ અંબાજી સુધી દોડશે અને 12 કલાકમાં એક પણ વિરામ લીધા વગર દોડ પૂરી કરશે। ઊંઝા તાલુકાના ઉપેરા ગામના અને હાલ વિસનગરની તિરુપતિ હાર્મની હોમ સોસાયટી ખાતે રહેતા અર્થ અમિતભાઈ પટેલ કમાન્ડોની તાલીમ પૂર્ણ કરી વતન પરત આવતા તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવાય અને અસંભવને સંભવ કરી બતાવવાની ભાવના સાથે 12 કલાકમાં 100 કિલોમીટર દોડની પૂરી કરવા માટે અર્થ પટેલે પાલડી ચોકડી ખાતેથી દોડવાની શરૂઆત કરી છે, જે અંબાજી સુધી 100 કિલોમીટર નોનસ્ટોપ એક પણ વિરામ લીધા વગર દોડશે। અર્થ પટેલની સાથે તેના 3 મિત્રો પણ જોડાયા છે। અર્થ પટેલે દોડવાની શરૂઆત કરતા રિબર્થ ગ્રુપના હરેશભાઈ મહેતા, સંદીપભાઈ ભાવસાર, ધીરજભાઈ પટેલ, બાબુભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। જી, શું નામ છે તમારું? મારું નામ પેરાટુપર। તમે જે અહીંયા 100 કિલોમીટરની જે નોનસ્ટોપ દોડવાના છો, તો ક્યાંથી અને ક્યાં સુધી તમે દોડવાના છો અને કેમ દોડવાના છો? આપણે આ રનિંગ વિસનગર પાલડી ચોકડીથી લઈને અંબાજી સુધી પૂરી કરવાની છે અને આ 100 કિલોમીટર પૂરી હું રનિંગ કરવાનો છું। કેવી રીતે નોનસ્ટોપ અને કેમ કરવાના છો, એની પાછળનું કારણ છે? આનું સૌથી મોટું કારણ છે કે હું એક ફિટનેસ પ્રત્યે આપણા જે હાલના આ કોરોના પછી ફિટનેસ પ્રત્યે હું જાગૃત કરવા માગું છું અને એક અશક્ય વસ્તુને સંભવ કરવાની હું વાત કરી રહી છું કે કઈ રીતે અસંભવને આપણે સંભવ કરી શકીએ અને કોઈ પણ આપણે કામ હોય છે અશક્ય વસ્તુ નથી હોતી, આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ। એના માટે ખાસ મારું આ જ કારણ હતું કે ફિટનેસ લેવલને આપણે એક બિલ્ડઅપ કરી શકીએ સારું એવું, એ જ રીઝન હતું સ્ટાર્ટ કરવાનું। કેટલા સમય? આ હું 12 કલાકની અંદર પૂર્ણ કરવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ।